જસ્ટ ઇમેજિન કે સવારના 6 વાગ્યા છે, પેટ્રોલ પંપ પર લાંબી લાંબી લાઈનો લાગી છે, સ્ટેટ ઓફ હોર્મુઝમાં તણાવ છે, જહાજો અટકી ગયા છે, શેરબજાર 1500 પોઈન્ટ તૂટી ગયું છે, ન્યૂઝ ચેનલોના એન્કરો જે છે એ ચિલ્લાઈ રહ્યા છે આ બધા પ્રોબ્લેમ વિશે. So what's happening in the Middle East? How will that impact global oil markets, stock markets, commodity markets? બટ આજે જાણવાનો ટ્રાય કરીશું કે ઈરાન અને ઇઝરાયલનો એકચ્યુઅલ કોન્ફ્લિક્ટ શું છે, સ્ટેટ ઓફ હોર્મુઝ શું છે. તો માત્ર 33 કિલોમીટરનો આ દરિયાઈ માર્ગ, જેમાંથી દુબઈ, ઓમાન, બહેરીન, સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, એ બધા જે લોકો છે, બધી કન્ટ્રીઓ ત્યાંથી ઓઇલ ટ્રાન્સફર કરે છે બીજી કન્ટ્રીઓને. એટલે કે સ્ટેટ ઓફ હોર્મુઝ છે એ એવા પોઈન્ટ પર છે કે ક્રૂડ ઓઇલ અને એલએનજીનો વિશ્વનો 20% જેટલો જથ્થો ત્યાંથી ટ્રાન્સફર થાય છે, અને એ પાછું ઈરાનના જોડે છે સ્ટેટ ઓફ હોર્મુઝ. એટલે વિશ્વના અર્થતંત્રની જે નસ કહેવાય એ સ્ટેટ ઓફ હોર્મુઝ છે. બટ આ જે કોન્ફ્લિક્ટ છે એ ખાલી સ્ટેટ ઓફ હોર્મુઝ માટે છે, તો એનો આન્સર છે નો. બટ જો ઈરાનની હિસ્ટ્રી આપણે ચેક કરીએ તો ઈરાન સાયરસ ધ ગ્રેટ પર્શિયન સામ્રાજ્ય જે હતું એ વિશ્વનું સૌથી મોટું સામ્રાજ્ય હતું એ ટાઈમે. બટ 20મી સદી આવતા આવતા જે એમના જે લાસ્ટ રૂલર હતા, જે કિંગ હતા, કે રેઝા શાહ પહલવી, જે લાસ્ટમાં જે કિંગ બન્યા 1941માં, તો એમના ટાઈમે એમનો લગાવ હતો એ વેસ્ટર્ન સાઈડ હતો. એટલે કે ફ્રીડમ પૂરેપૂરી હતી ઈરાનમાં. જે 1979 પહેલાંનો જે ઇતિહાસ હતો એમાં ઈરાન જોડે ફૂલ ફ્રીડમ હતી અને વેસ્ટર્ન કલ્ચર એ લોકોએ અપનાવ્યું હતું. તો ઈરાનમાં જે કોન્ફ્લિક્ટ સ્ટાર્ટ થયો એ 1951 પછી સ્ટાર્ટ થયો. 1951માં ત્યાંના મોસાદેના પ્રાઇમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા. તો મોસાદે જ્યારે પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યારે તેમને ઓઇલ, જે એમના જોડે ઓઇલ રિઝર્વ હતું, એમને રાષ્ટ્રીયકરણ કરી દીધું ઓઇલ રિઝર્વનું. તો જે બ્રિટનની અને અમેરિકાની જે કંપનીઓ હતી એમને આ પસંદ ના આવ્યું ઓઇલ રિઝર્વનું રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે. તો એમને શું કર્યું, અમેરિકાની જે CIA હતું અને બ્રિટનની જે ઇન્ટેલિજન્સ એજન્સી હતી, એમને બધાએ મળી અને આ જે મોસાદ પ્રાઇમ મિનિસ્ટર હતા એમને 1953ની સાલમાં એમની ખુરશી પરથી હટાવી દીધા. એ હટાવી દીધા એના પછી જે ઈરાનની લોકલ પબ્લિક હતી એમના અંદર બી એક વસ્તુ સ્ટાર્ટ થઈ ગઈ માઇન્ડમાં કે અમેરિકા જે આપણું વિરોધી છે, ખાલી ને ખાલી ઓઇલના કંટ્રોલ માટે આપણા જોડે જોડાયેલું છે, અને બ્રિટનનો બી એમાં ઇન્ટરેસ્ટ હતો. તો એના પછી રિવોલ્યુશન સ્ટાર્ટ થયું. પબ્લિકનો આ જે ગુસ્સો હતો અમેરિકા અને વેસ્ટર્ન સાઈડના જે દેશો હતા એના તરફનો, તો એનાથી એવું થયું કે 1979ની સાલ આવતા આવતા અયતુલ્લા ખોમાનીએ જે લીડરશિપ કરી અને એનાથી ક્રાંતિની શરૂઆત થઈ. તો ક્રાંતિની શરૂઆત થઈ એના પછી 1979માં અયતુલ્લા ખોમાની જે હમણાં ડેથ થઈ ગયું છે એમનું, અમેરિકાએ જે બોમ્બાર્ડિંગ કરી એના અંદર એમનું ડેથ થઈ ગયું છે. તો એમને ત્યાં આગળ સત્તાની સ્થાપના કરી અને જે વેસ્ટર્ન કલ્ચર હતું એને બહાર કાઢી દીધું અને ટોટલી વેસ્ટર્નનો વિરોધ કરી અને જે પોલિસી હતી જે ઓઇલને પોતાની જોડે રાખવાની એ પોલિસીને આગળ વધારી અને એક ઇસ્લામિક કન્ટ્રી ત્યાંથી જાહેર કર્યું અને એક ઇસ્લામિક રિવોલ્યુશન ઈરાનમાં સ્ટાર્ટ થયું. બટ વેસ્ટર્ન કલ્ચર અને ઈરાનની લડાઈમાં ઇઝરાયલ ક્યાંથી આવી ગયું? તો ઇઝરાયલ 1979 પહેલાં ઈરાન જોડે જે સંબંધો સારા હતા, એ લોકો ઇન્ટેલિજન્સ શેર કરતા હતા, મિલિટરી ઇન્ટેલિજન્સથી લઈ અને બીજા બી ટ્રેડ થતા હતા, એટલે એક સારી પરિસ્થિતિમાં એમના રિલેશન હતા. બટ જ્યારે ખોમાની ત્યાંના સુપ્રીમ લીડર બન્યા ઈરાનના, એના પછી એમને જે એક લકીર ખેંચી લીધી કે આપણે વેસ્ટર્ન કલ્ચર લેવાનું નથી, ઇસ્લામિક જે એમના રીતિ રિવાજો છે એ પ્રમાણે રહેવાનું છે. એટલે એવું થયું કે ઇઝરાયલને એક ડર પેદા થયો કે જો ઈરાન જે એ ન્યુક્લિયર પાવર બની જશે તો અમારે એમાં પછી આગળથી તકલીફ થશે. એના પછી ઈરાન છે એ નાના નાના ગ્રુપોને સપોર્ટ કરતું હતું ઇઝરાયલના અગેન્સ્ટમાં, જેમ કે પેલેસ્ટાઇનમાં જે હમાસ ગ્રુપ હતું એને, પછી લેબેનોનમાં હિઝબુલ્લા છે, અને પછી સિરિયામાં હૌતી, અને આ બધા જેટલા બી ગ્રુપો હતા એમને સપોર્ટ કરતું હતું. તો એનાથી એક એવું એટમોસ્ફિયર ઊભું થયું કે ઇઝરાયલ અને ઈરાન એ બંને એકબીજાના ઘાટ દુશ્મન બની ગયા. જે લોકો પહેલાં ઇન્ટેલિજન્સ શેર કરતા હતા એ પાછળથી દુશ્મન બની ગયા. ઇઝરાયલ માટે આ જસ્ટ ખાલી એની પોલિટિક્સનો ક્વેશ્ચન નહોતો, બટ એના અસ્તિત્વનો એને ડર લાગવા લાગ્યો હતો કે આ ઈરાન જોડે જો બધા પાવર આવી જશે પરમાણુથી લઈ અને બધા રિસર્ચમાં, તો એ લોકો આપણા પર ગમે ત્યારે એનો યુઝ કરી શકે છે.
તો ઇઝરાયલ એના લીધે અમેરિકાનો સપોર્ટ લઈ અને ઈરાનને બેક ટુ બેક એને હ્યુમિલિએટ કરવાનો ટ્રાય કરે અને એને સપોર્ટેડમાં જેટલા બી ગ્રુપો હોય એમના પર બી રિસેન્ટમાં એક ઇન્સિડન્સ બન્યો હતો જેમાં લેબેનોનમાં જે હિઝબુલ્લા ગ્રુપ છે એના પર પેજર અટેક કરવામાં આવ્યો હતો. તો એ પણ આનો જ એક પાર્ટ હતો. એના સિવાય એને ગાઝા પટ્ટીમાં જે હમાસનું જે ટોટલી નામો નિશાન મિટાઈ દીધું એ પણ આનો જ એક પાર્ટ હતો. ઈરાન જે વર્ષોથી પ્રોક્સી વોર રમી રહ્યું હતું, બટ અત્યારે જે સિચ્યુએશન છે એમાં પ્રોક્સી વોર રહી નથી. આ આમ સામની લડાઈ આવી ગઈ છે કે જેમાં ઇઝરાયલ અને ઈરાન સામસામે આવી ગયા છે. એમાં અમેરિકા બી ઇન્વોલ્વ થઈ ગયું છે. એટલે બધી કન્ટ્રીઓ એને દુબઈમાં બી 1-2 હમલા કર્યા છે. એ રીતે આ ડેવલપમેન્ટ ઊભું થતું જાય છે. બટ આનો સૌથી મોટો ખતરો છે એ સ્ટેટ ઓફ હોર્મુઝ પણ છે. ત્યાંથી જ બધું ટ્રેડ થાય છે અને ત્યાંથી જ ઓઇલ અને LNG આવે છે. એટલે વિશ્વના જે દેશો છે જે ઇમ્પોર્ટ કરે છે, જેમ કે ઇન્ડિયા સૌથી વધારે ઇમ્પોર્ટ કરે છે, એનું 50% થી 60% ત્યાંથી આવે છે. તો ઇન્ડિયામાં હવે પેટ્રોલના પછી મોંઘવારી, આનાથી ઇન્ફ્લેશન વધવાનું છે કે જેનાથી ઘરમાં જેટલી બી ચીજ વસ્તુઓ આવતી હોય ખાવાથી લઈ અને દરેક વસ્તુઓના ભાવ આનાથી વધી જશે. ઓલ્સો જેટલા બી ઇન્વેસ્ટરો છે કે જે લોકો અસેટમાં ઇન્વેસ્ટ કરતા હોય એ લોકો ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ વધારશે એટલે ગોલ્ડના ભાવ બી પ્લસ થવાના ચાન્સીસ છે આનાથી. તો ઇન્ડિયાની જો સ્ટ્રેટેજિક વાત કરીએ તો ઇન્ડિયાનું જે આ વિદેશ પોલિસી છે, વિદેશ નીતિ છે, એ હવે વિદેશ નીતિ રહી નથી. હવે એ રસોડાની રાજનીતિ થઈ ગઈ છે. કારણ કે જેટલું બી ઇમ્પોર્ટ થશે ત્યાં આગળથી એના ભાવ પ્લસ થઈને આવશે, બેરલના ભાવ વધશે, એટલે અહીંયાથી રસોડા ઉપર સીધી અસર થશે ઘરમાં. ભારતે જે ડેવલપમેન્ટ ઈરાનમાં કર્યું છે એમાં જો વાત કરીએ તો ઈરાનમાં ચાબહાર પોર્ટ બનાવવામાં આવ્યો હતો. પાકિસ્તાનથી આપણે દુશ્મની છે એના લીધે પાકિસ્તાનને ડાયવર્ટ કરી અને બાયપાસ કરી ચાબહાર પોર્ટનો યુઝ કરી અને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના બીજા જે કન્ટ્રીઓ છે એના અંદર ટ્રેડ કરવા માટે ઇન્ડિયાએ ઈરાનની અંદર ચાબહાર પોર્ટ બનાવ્યો હતો. બટ રિસેન્ટમાં જેટલા બી ડેવલપમેન્ટ થયા છે એમાં ઇન્ડિયાનું સ્ટેન્ડ ઇઝરાયલના જોડે છે. એટલે હવે એ આગળની જે રણનીતિ હોય, રાજનીતિ હોય એ તો જોવાની વાત રહી. બટ અત્યારે જો ભારતની નીતિ જોઈએ તો એક સ્ટ્રેટેજિક ઓટોનોમી જેવી નીતિ છે કે એમાં એવું હોય કે બધાની જોડે મારી મિત્રતા છે પણ હું કોઈનો દાસ નથી. પણ જો પરિસ્થિતિ વધારે ખરાબ થઈ જાય, તણાવ જેવી થઈ જાય તો આપણા જોડે એક જ ઓપ્શન રહે છે રશિયાનો, કે ઓઇલનું જે ઇમ્પોર્ટ છે એ રશિયા જોડેથી વધારવું પડે. લાસ્ટ ટાઈમ જ્યારે USA એ દબાણ કર્યું હતું ઇન્ડિયા પર કે રશિયાનું ઓઇલ ઇમ્પોર્ટ તમે ઓછું કરી દો નહીં તો સેન્કશન લગાવવામાં આવશે, એટલે રશિયાનું ઓઇલ ઇમ્પોર્ટ ઓછું કરવામાં આવ્યું અને ગલ્ફ કન્ટ્રીઓ જેટલી બી છે એમના જોડેથી સાઉદી અરેબિયા, UAE, બહરીન છે, પછી ઈરાક છે, ઈરાન છે, એમના જોડેથી આપણે ઓઇલ ઇમ્પોર્ટ કરવાનું સ્ટાર્ટ કર્યું. બટ જો તમે અમેરિકાની સ્ટ્રેટેજી સમજવા માગતા હોય અથવા તો ટેકનોલોજી, તો મારો એક વિડીયો છે જેમાં મેં ડિટેલમાં વાત કરી છે કે અમેરિકા કઈ રીતે વર્ક કરે છે, એનું વિશ્વમાં કઈ રીતે બીજી કન્ટ્રીઓમાં અને જેટલી બી કન્ટ્રીઓમાં ઓઇલ હોય એ બધી જ જગ્યાએ અમેરિકાનો ઇન્ટરેસ્ટ હોય છે. એ ગલ્ફના દેશો હોય કે પછી એના પડોશી દેશો હોય, કોઈ બી હોય, ઓઇલનું જ્યાં બી નામ હોય ત્યાં અમેરિકાનો ઇન્ટરેસ્ટ હોય છે 100%. એનું ડેવલપમેન્ટ કંઈક ના કંઈક ત્યાં આગળ હોય છે. એની એમ્બેસીથી લઈ અને બધા જ લોકો એમાં ઇન્વોલ્વ હોય છે. અત્યારે જે વર્લ્ડમાં ચાલી રહ્યું છે એમાં અમેરિકાની જેટલી બી એમ્બેસી છે એના પર એક ટ્રિગર વોર્નિંગ આપવામાં આવી છે કે ત્યાં આગળ હુમલા થઈ શકે છે. બટ USAને આ બધા આવા કોન્ફ્લિક્ટથી અને કંઈ ખાસ ફરક ના પડે કારણ કે એને પાસ્ટમાં એટલા બધા યુદ્ધ કરી લીધા છે કે એના માટે યુઝ ટુ થઈ ગયું છે. બટ કોઈ નવી કન્ટ્રી હોય તો એના પર ડેફિનેટલી બહુ મોટી અસર પડે. પણ જો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જો સીધું વોર થઈ જાય, લાઈક યુક્રેન અને રશિયા વચ્ચે જે ટાઈપનું થયું હતું, તો એનું પછી પરિણામ શું આવે? તો આમાં પછી અમેરિકા બી એન્ટર થઈ જાય, અંદર જોડાઈ જાય, જે અત્યારે એન્ટર જ છે અને પૂરેપૂરું ઇન્વોલ્વ છે આમાં. ગલ્ફની જે બીજી કન્ટ્રીઓ છે જેમ કે UAE છે, સાઉદી અરેબિયા છે, એ બી ઇન્વોલ્વ થઈ જાય. એના પછી રશિયા અને ચાઇના છે, એ બી બેકએન્ડ સપોર્ટ આપે ઈરાનને, અને બધી જ કન્ટ્રીઓ ઇન્વોલ્વ થઈ જાય તો એક વર્લ્ડ વોર જેવી સિચ્યુએશન થાય. બટ એકચ્યુઅલમાં એવું થવાના ચાન્સીસ બહુ ઓછા છે બિકોઝ કે વર્લ્ડને જે આર્થિક રીતે એનું ભુગતાન કરવું પડે એ બહુ મોટું હોય, જે મહાસત્તાઓ ઓલરેડી જાણતી હોય છે. અને પાસ્ટમાં બી World War II અને World War I જે થયા હતા એ એના સૌથી મોટા એક્ઝામ્પલ છે કે એના પછી વર્લ્ડને શું ભોગવવું પડ્યું હતું. તો એવું નહીં થાય. બટ પ્રોક્સી વોર ચાલુ રહેશે, જે પ્રોક્સી વોરમાં નાના ઇવેન્ટો થવા, નાના હુમલાઓ કરવા, થોડા ડ્રોનથી હુમલા કરવા, મિસાઇલો
જેમ કે પરીક્ષણ કરતા હોય એ રીતે એકબીજાના દેશો પર હુમલાઓ કરી જવાના. એવું ચાલુ રહેશે બહુ લાંબા ટાઈમ સુધી, અને આ કેટલા ટાઈમ સુધી ચાલુ રહેશે એનો તો કોઈ અંત નથી. બટ વિશ્વયુદ્ધ હાલના ટાઈમે થાય એવી તો કોઈ સિચ્યુએશન બનતી હોય એવું જોવા નથી મળી રહ્યું. તો ઇન્ડિયામાં જે સૌથી વધારે ઇમ્પેક્ટ કરશે રસોડાની રાજનીતિ એ સ્ટેટ ઓફ હોર્મુઝ થઈને આવે છે. એટલે કે જેટલું ક્રૂડ ઓઇલ અને ઓઇલનું જે ઇમ્પોર્ટ છે અથવા તો LNGનું જે ઇમ્પોર્ટ છે એ સ્ટેટ ઓફ હોર્મુઝ થઈને થશે. બટ વિશ્વયુદ્ધ થશે કે નહીં થાય એ તો ભવિષ્યની વાત રહી. એમાં રાજનેતાઓની કૂટનીતિ અને એમની સમજદારી, અત્યાર સુધીનો અનુભવ એ બધું કામમાં આવતું હોય છે આવા ટાઈમે. તો જોઈએ આગળ વિશ્વમાં શું થાય છે અને આવનારા દિવસોમાં શું થાય છે. મારી સાથે બન્યા રહેજો, મારી ચેનલ સાથે જોડાઈ શકો છો આવનારા નવા વિડીયો માટે અને એજ્યુકેશનલ વિડીયો માટે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.